સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે બહારના રાજકારણમાં એક અજીબોગરીબ અને ચોંકાવનારી તસવીર સામે આવી છે જેણે મતદારોને વિચારતા કરી દીધા છે। દિવસે એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા અને એકબીજાને પછાડવા મથતા નેતાઓ રાત્રિના અંધકારમાં એક જ ટેબલ ઉપર ચા પાણીની લિજ્જત માણતા જોવા મળી રહ્યા છે। ભાજપના પૂર્વ હોદ્દેદાર કીર્તિ પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અશોકસિંહ અને મુકેશસિંહ વચ્ચેની આ મુલાકાતે અનેક તર્ક વિતર્કોને જન્મ આપ્યો છે। એક તરફ સોશિયલ મીડિયા પર કાર્યકર્તાઓ પોતાના પક્ષ માટે દિવસ રાત લડી મળતા હોય છે ત્યારે બીજી તરફ વિરોધી પક્ષના સાહેબો આ રીતે શાંતિથી બેસીને શું રાંધી રહ્યા હશે તે હવે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। આ કોઈ સામાન્ય મુલાકાત છે કે પછી પરિણામો પહેલાનું કોઈ મોટું સેટિંગ છે તે અંગે જનતામાં ભારે ચર્ચા જાગી છે। મતદારો હજી પણ ઉમેદવારોની હાર જીતની ગણતરીઓમાં વ્યસ્ત છે ત્યારે નેતાઓ વચ્ચેની આ મિત્રતા અને દિવસે દુશ્મની અને રાત્રે બચપન કે યાર જેવો ઘાટ સર્જી રહી છે। શું આ મતોની કોઈ છુપી અદલાબદલી છે કે પછી કોઈ રાજકીય ગોઠવણ છે? આ દ્રશ્યો જોઈને સામાન્ય જનતા તો માત્ર જોતી જ રહી ગઈ છે કારણ કે મેદાનમાં ગર્જના કરતા સિંહો અહીં ટેબલ ઉપર બેસીને ભવિષ્યનું મેનુ નક્કી કરી રહ્યા હોય તેમ જણાય છે। આ ઘટનાએ સાબિત કર્યું છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને આ જુગલબંધી કાર્યકર્તાઓની મહેનત અને મતદારોના ભરોસા ઉપર સવાલો જરૂર ઊભા કરે છે।